TV9 એક્સપોમાં અમારે UPL યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. અત્યારે જે અમે UPL યુનિવર્સિટીના જે પ્રમોશન એક્ટિવિટીઝની વાત કરીએ તો અમારી જે કેમ્પસ છે જે શ્રોફ SR રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીના નામથી ઓળખાય છે, 2011ની અંદર એસ્ટાબ્લિશમેન્ટ થયું છે. UPL યુનિવર્સિટી જે યુનિવર્સિટી 2021ની અંદર એનું ફોર્મેશન થયું છે અને એનું સંલગ્ન થયું છે જે પહેલે અલિયર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન હતું. યુનિવર્સિટી ફોર્મ થયા બાદ અમે ડિપ્લોમા એન્જિનિયરિંગ, PhD કોર્સિસ અને ઘણા બધા વિવિધ કોર્સિસ અમે રન કરી રહ્યા છે. જેની અમે વાત કરીએ કે આ જે લોકેશન છે એ અંકલેશ્વર ખાતે આવેલું છે, વાલિયા રોડ ખાતે, જેની અંદર ઇન્ડસ્ટ્રીઝને સંલગ્ન ઘણા બધા કોર્સિસ અમે ઉપલબ્ધ કરાવી રહ્યા છે. જેમાં વાત કરીએ તો મિકેનિકલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, કેમિકલ ટેકનોલોજી, એન્વાયરમેન્ટલ સાયન્સ ટેકનોલોજી, એવા વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. ઇન્ડસ્ટ્રી અમારું જે એરિયા છે, લોકેશન છે, એ રીતના આવેલું છે કે જે મેઇન હબ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ગણાય, જે આપણે એશિયાની અંદર ઇન્ડસ્ટ્રીનું એક લાર્જેસ્ટ હબ તરીકે ગણાય છે, જેમાં કે ઝઘડિયા છે, અંકલેશ્વર છે, ભરૂચ, પાનોલી અને દહેજ ખાતે આવેલું છે. તો એમાં ઘણી બધી વિવિધ ઇન્ડસ્ટ્રીઝ સંલગ્ન છે, ઘણું પણ સારું પ્લેસમેન્ટ થઈ રહ્યું છે. સ્ટુડન્ટ્સને જોવા મળીએ તો જોબને લગતા ઘણા બધા વિવિધ કોર્સિસ ઉપલબ્ધ છે અને ટ્રેનિંગ પણ જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે જોવા જઈએ તો ઘણા બધા એવા પ્રોફેશનલ કોર્સિસ રન કરી રહ્યા છે. કેમિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, કેમિકલ ટેકનોલોજી, એન્વાયરમેન્ટલ સાયન્સ ટેકનોલોજી, એ બધા કોર્સિસની અંદર અમે NBA એક્રેડિએશન થયેલું છે.